જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના વાંકિયા ગામની અંદર ગઈ 23મીના રોજ અને એના પહેલાં 13 તારીખના રોજ આ મહિનામાં જ બે જીરું ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે. બંનેની અંદર વાંકિયા ગામની અંદર ચોરી થયેલી છે અને વાંકિયા ગામની અંદર કોઈ અજાણ્યા ખેલ એકમાં 16 થેલા અને એકમાં 5 થેલા એમ ટોટલ 1,70,000નો જીરુની ચોરીની હકીકત પોલીસ તપાસમાં આવેલ. જે અનુસંધાને લોકલ પોલીસ દ્વારા લોકલ સોર્સ તેમજ દરેક જગ્યાએના સીસીટીવી અને શંકાસ્પદ ગાડીઓનું સઘન વેરિફિકેશન ચાલુ કરેલ. જે અનુસંધાને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એટલે કે 2 થી 3 દિવસની અંદર પોલીસ દ્વારા આ જીરું ચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીઓની વિગત જોતા કુલ 4 આરોપીઓની ધરપકડ કરે છે. 3 આરોપી એ પૈકીના રાજકોટના અને એક ગોંડલનો છે. એ પૈકીના 2 આરોપી છે વિજય મુકેશ સોલંકી અને રાકેશ મુકેશ સોલંકી. એ લોકો વિરુદ્ધમાં અગાઉ પણ ટોટલ ગરફોડ ચોરીના 7 ગુના દાખલ થયેલ છે. તેમની સાથે સુનિલભાઈ ભીખુભાઈ પરમાર અને સંજય મુકેશભાઈ સોલંકી એમ કરીને કુલ 4 આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરેલ છે. અને મુદ્દામાલ રિકવરીની અંદર આ કામે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લીધેલ સ્વિફ્ટ કાર જે ₹5 લાખની અને એક મારુતિની અન્ય ગાડી એમ કરીને 2 ગાડીઓ 5-5 લાખની તપાસના અર્થે કબજે લીધેલ છે. તેમજ આરોપીઓના મોબાઈલ કબજે લેવામાં આવેલ છે અને આ આરોપીઓ દ્વારા આ જીરું વેચી દેવામાં આવેલ, જેના નાણાં કુલ ₹1,20,000ની રિકવરી પોલીસ દ્વારા કરવામાં